પાળિયાદ મહાજન પાંજરાપોળને 1,75,000નું ગુરુકૃપા ફાઉન્ડેશન ટીમ અમદાવાદ તરફથી સહાય અર્પણ કરવામાં આવી છે। પાળિયાદ મહાજન પાંજરાપોળમાં ગુરુકૃપા ફાઉન્ડેશન ટીમ અમદાવાદના ગૌરાંગભાઈ અને સેવાભાવી સદસ્યો દ્વારા મુલાકાત લેવામાં આવી હતી। પાળિયાદ મહાજન પાંજરાપોળ અને ગૌશાળા ટ્રસ્ટની મુલાકાત લઈ પાંજરાપોળના અબૂલ પશુઓને ઔષધિયુક્ત લાડવા તથા લીલી તેમજ સૂકી જુવારનું ભોજન કરાવવામાં આવ્યું હતું। ગુરુકૃપા ફાઉન્ડેશન દ્વારા 1 લાખ રૂપિયા ઘાસચારા માટે, 43,000 રૂપિયા ઔષધિયુક્ત લાડુના, 32,000 રૂપિયા સૂકી જુવાર માટે તેમ 1,75,000ની રકમનો સહયોગ કરાયો હતો। પાળિયાદ મહાજન પાંજરાપોળને આ રકમ અર્પણ કરવામાં આવી હતી। પાળિયાદ મહાજન પાંજરાપોળ અને ગૌશાળા ટ્રસ્ટના ટ્રસ્ટીગણ તેમજ સેવાભાવી સદસ્યો ગુરુકૃપા ફાઉન્ડેશન અમદાવાદના ગૌરાંગભાઈ તથા સેવાદળ ટીમનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો। આજે ગુરુકૃપા ફાઉન્ડેશન તરફથી પાળિયાદ પાંજરાપોળ, બોટાદ પાંજરાપોળ, ગઢડા પાંજરાપોળ એમ 3 પાંજરાપોળનો લાભ લેવાના છે। પાળિયાદ પાંજરાપોળમાં 4,000થી વધારે અબોલ જીવો છે। અહીંયા અમે સ્પેશિયલ ગાય માતા માટે ઔષધિઓના લાડવા 300 પેકેટ લઈને આવ્યા છે। ટોટલ 27,000 નંગથી પણ વધારે થાય અને દરેક પાંજરાપોળમાં 100 પેકેટ આપવાના છે। અને અહીંયા લીલા ઘાસની ગાડી, સૂકા ઘાસની ગાડી દરેક ગાયોને નિરણ કરાયું છે। અને પાળિયાદ પાંજરાપોળના ટ્રસ્ટીઓ જેમ નાગરભાઈ, ભાવેશભાઈ, કનુભાઈ બધા અહીંયા સર્વે હાજર છે અને 365 દિવસ 24 કલાક અહીંયા સેવા આપે છે। આ રીતે ગાય માતાની અબોલ જીવોની ભરપૂર સેવા કરે છે અમારા એસઆઈપી મેમ્બર અને દરેક જીવદયા ભામાસાનો અમે હૃદયપૂર્વક આભાર માનીએ છીએ। બોલો મહાવીર સ્વામી ભગવાન કી જય, કૃષ્ણ કનૈયા લાલ કી જય, ગૌ માતા કી જય। બ્યુરો રિપોર્ટ S24 ન્યૂઝ।